નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે. અમેરિકાના આજના તારીખ 16મી ડિસેમ્બર અને મંગળવારના મુખ્ય સમાચારો જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓની છેલ્લા થોડા સમયથી ગાંજાના કેસમાં ઘણીવાર ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે ગાંજાના વેચાણ અને તેના પર લાગતા નિયંત્રણોના કાયદા હળવા કરવામાં આવે તેવા અણસાર ખુદ ટ્રમ્પે આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે ગાંજો એટલે કે મારીહુઆનાના શિડ્યુલ 1માંથી શિડ્યુલ 3 ડ્રગ્સની કેટેગરીમાં મૂકવા એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરાશે. રિક્લાસિફિકેશનથી મારીહુઆના પર રિસર્ચ કરવા માટે મોટું રોકાણ કરવામાં આવશે. ગાંજાના રિક્લાસિફિકેશન થયા બાદ તેની સાથે સંકળાયેલા ગુનામાં થતી સજાનું પ્રમાણ ઘટી શકે છે અને સાથે જ આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કંપનીઓ પર ટેક્સનો બોજ ઘટશે તેમજ તેઓ સરળતાથી ફંડિંગ પણ મેળવી શકશે. આ સિવાય વિગતે વાત કરીશું કે અમેરિકામાં રહેતા ભારતના સિનિયર સિટીઝન્સ સલામત નથી તેની. અમેરિકામાં 30 વર્ષથી રહેતી એક ભારતીય મહિલાને ઝડપી લેવામાં આવી છે. તેના પરિવારના 3 સભ્યો પાસે ગ્રીન કાર્ડ છે. આ મહિલાને USCIS દ્વારા તેમની ઓફિસ બોલાવવામાં આવી હતી. તે રૂટીન વેરિફિકેશન માટે ગઈ ત્યારે તેને ઝડપી લેવામાં આવી હતી. તેમ છતાં તેના પરિવારને 3 દિવસ એટલે કે 60 કલાક સુધી જાણ નહોતી કરાઈ. આ સિવાય વાત કરીશું અમેરિકામાં રહેતા કિશન પટેલ નામના યુવક પર થયેલા ગોળીબારની. પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ગોળીબારના કારણે કિશન પટેલની જિંદગી લાચાર બની ગઈ છે. તેનો પરિવાર ખૂબ પરેશાન છે. આ કેસમાં શું થયું તેની વાત વિગતે કરીશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમામ અપડેટ તમને સૌ પહેલા અમેરિકાના મળતા રહે. અમેરિકા હવે પહેલાની જેમ સલામત અને શાંતિનું સ્થાન ન રહ્યું હોય તેવા બનાવો રોજે રોજ સામે આવી રહ્યા છે, જેના કારણે ભારતીયો સતત ફફડાટ હેઠળ જીવી રહ્યા છે. અમેરિકામાં 30 જેટલા વર્ષોથી રહેતી એક ભારતીય મહિલાને જે કડવો અનુભવ થયો છે તેણે તમામ ગુજરાતીઓએ જાણી લેવો જોઈએ, કારણ કે આ મહિલાની કોઈ પણ કારણ વગર સીધી ધરપકડ કરી લેવામાં આવી છે, જેથી તમામ લોકો ચોંકી ગયા છે. શું આ માત્ર એક ધરપકડ છે કે પછી કોઈ મોટા ઇમિગ્રેશન ઓપરેશનની શરૂઆત? આજે અમેરિકામાં રહેતા દરેક ભારતીય પરિવારને હચમચાવી દે તેવી આ સત્ય ઘટનાની વાત કરવી છે, પરંતુ તે પહેલા ગુજરાતીમાં સતત અમેરિકાના તમામ સમાચાર અને અપડેટ આપતી તમારી ગુજરાતી ભાષાની આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. કેલિફોર્નિયામાં રહેતા 60 વર્ષીય બેબલજીત કૌર, જેઓ બબલીના નામે ઓળખાય છે, તેમની સાથે 1 ડિસેમ્બરના રોજ એક એવી ઘટના બની જે કોઈ ભયાનક સપનાથી ઓછી નથી. બબલી કૌર તેમની ગ્રીન કાર્ડ અરજી માટે નિયમિત પ્રક્રિયા મુજબ આંગળાની છાપ એટલે કે બાયોમેટ્રિક્સ એપોઇન્ટમેન્ટ માટે USCISની ઓફિસે ગયા હતા. તેમની પુત્રી જ્યોતિ કૌરના જણાવ્યા પ્રમાણે ત્યાં કોઈ પણ પ્રકારની સમજૂતી આપ્યા વિના અચાનક ફેડરલ એજન્ટ્સ દાખલ થયા અને તેમને અટકાયતમાં લઈ લીધા છે. આશ્ચર્યની વાત એ છે કે બબલી કૌર 1994થી એટલે કે છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં રહે છે અને તેમનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ નથી. વધુમાં તેમની ગ્રીન કાર્ડ અરજી તો તેમની અમેરિકન નાગરિક પુત્રી અને જમાઈની સ્પોન્સરશિપ દ્વારા પહેલેથી જ મંજૂર થઈ ગઈ હતી. જે મહિલાના પતિ કાયદેસરના રહેવાસી હોય અને બાળકો અમેરિકન નાગરિક હોય તેમને આવી રીતે રૂટીન કામ માટે બોલાવીને પકડી લેવા તે એક અત્યંત ગંભીર બાબત છે. પરિવારને કલાકો સુધી ખબર નહોતી કે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને વિક્ટરવિલ નજીક આવેલા અદેલાન્તો ICE પ્રોસેસિંગ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, જે અગાઉ એક ફેડરલ જેલ હતી.
ત્યાંની હાલત ખૂબ જ અમાનવીય છે, જ્યાં રાત્રે પણ લાઇટો ચાલુ રહે છે અને સતત ઘોંઘાટને કારણે તેમને ઊંઘવામાં તકલીફ પડી રહી છે. આ દંપતી છેલ્લા 2 દાયકાથી નટરાજ ક્વિઝિન ઓફ ઇન્ડિયા એન્ડ નેપાલ નામની રેસ્ટોરન્ટ ચલાવીને સ્થાનિક સમાજમાં લોકપ્રિય બન્યું છે. બબલી કૌર છેલ્લા 25 વર્ષથી ફાર્મસીમાં કામ કરીને સન્માનજનક જીવન જીવી રહ્યા હતા. હવે તેમની મુક્તિ માટે ડેમોક્રેટિક કોંગ્રેસમેન રોબર્ટ ગાર્સિયાએ પણ અવાજ ઉઠાવ્યો છે અને તેમની અટકાયતને ભયાનક ગણાવી છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે હજુ સુધી આ ધરપકડનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. પરિવારે અત્યારે તેમને બોન્ડ પર છોડાવવા માટે કાનૂની લડત લડી રહ્યો છે અને વકીલોએ જરૂરી અરજીઓ પણ કરી છે કે મોશન ફાઇલ કરી દીધા છે. એક મિત્ર દ્વારા શરૂ કરાયેલા ફંડ એકત્ર કરવાના અભિયાન એટલે કે ગો ફંડ મી કેમ્પેનમાં અત્યાર સુધીમાં $26,000થી વધુની રકમ જમા થઈ ગઈ છે. હાલમાં બબલી કૌર હજુ પણ જેલમાં છે અને તેમની સુનાવણી ક્યારે થશે તેની કોઈ નિશ્ચિત તારીખ સામે આવી નથી. આ ઘટનાએ અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ પરિવારોમાં એક પ્રકારનો ખડકો પાડી દીધો છે કે કાયદેસરની પ્રક્રિયા ચાલુ હોવા છતાં પણ તમારી અટકાયત થઈ શકે છે. જેથી મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તમે કોઈ પણ સરકારી ઓફિસ જતા હો તો એકવાર નહીં પરંતુ 1000 વાર વિચાર કરીને ત્યાં જજો, કારણ કે ક્યારે અટકાયત થઈ શકે કોઈ જાણતું નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર જતી વખતે થયેલી એક નાનકડી બોલાચાલીનું કોઈનું આખું જીવન બરબાદ કરી શકે છે? અને એ પણ જ્યારે તમારી સામે ગોળી ચલાવનાર પોતે જ કાયદાનો રક્ષક હોય. એક નિર્દોષ ગુજરાતી યુવાન જે પોતાના સપનાઓ પૂરા કરવા અમેરિકા ગયો હતો, તેને પોલીસ અધિકારીના ગુસ્સાએ જીવતી લાશ બનાવી દીધો છે. આ ઘટના પાછળનું સત્ય શું છે અને ન્યાયના નામે જે સજા મળી છે તે ખરેખર પૂરતી છે? આજે આપણે વાત એવી કરવાના છીએ, પરંતુ જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અમેરિકાના તમામ અપડેટ્સ માટે. ચાલો આગળ વાત કરીએ ન્યૂ જર્સીની એ હચમચાવી દેનારી ઘટના વિશે, જેમાં એક ગુજરાતી પરિવાર વેર વિખેર થઈ ગયો. આ કરુણ કિસ્સો 17 મે 2024ની એક કાળી રાતનો છે, જ્યારે ન્યૂ જર્સીના હુરીસ ટાઉનશીપમાં ગુજરાતી મૂળના 30 વર્ષીય કિશન પટેલ પોતાના સ્ટોર પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ 11:15 વાગ્યે રસ્તામાં રોડ રેજ એટલે કે વાહન ચલાવવા બાબતે નજીવો ઝઘડો થયો. આ વિવાદમાં સામેની કારમાં ન્યુયોર્ક પોલીસ વિભાગ એટલે કે NYPDના ઓફ ડ્યુટી અધિકારી હિયુ ટ્રાન સવાર હતા. ટ્રાને કોઈ પણ કારની ચેતવણી આપ્યા વિના પોતાના સર્વિસ વેપન એટલે કે સરકારી પિસ્તલથી કિશન પટેલ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. એક ગોળી કિશનના માથાના ભાગે વાગી અને જોતામાં જ બધું ખતમ થઈ ગયું. કિશને કાર પરનો કાબુ ગુમાવ્યો અને તેની ટ્રક બીજી 5 કારો સાથે અથડાઈ, જેમાં સ્ટેફની હુમેલ નામની એક નર્સને પણ ગંભીર ઈજા થઈ. આ હુમલાખોર અધિકારી એટલો નિર્દયી હતો કે તે ઘટના સ્થળેથી ભાગી ગયો, આરામથી ઊંઘી ગયો અને બીજા દિવસે નોર્મલ રીતે પોતાની ડ્યુટી પર પણ હાજર થઈ ગયો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રાને ગુના બાદ ઇન્ટરનેટ પર આ શૂટિંગ વિશે સર્ચ પણ કર્યું હતું. સીસીટીવી ફૂટેજ અને બેલિસ્ટિક પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી. 15 ડિસેમ્બર 2025ના રોજ કોર્ટે તેને 10 વર્ષની જેલની સજા ફટકારી છે, જેમાં જેલની સજામાંથી લઘુત્તમ 8.5 વર્ષ જેલમાં વિતાવવા પડશે. પરંતુ બીજી તરફ કિશનની હાલત અત્યંત દયનીય છે. તે અત્યારે ક્વાડ્રીપ્લેજિક અવસ્થામાં છે, જેનો અર્થ એ થાય કે તેના ચારેય અંગો ખોટા પડી ગયા છે અને મગજમાં ગંભીર ઈજાના કારણે તે લાચાર બની ગયો છે. કિશનનો પરિવાર હવે હ્યુસ્ટન, ટેક્સાસમાં શિફ્ટ થઈ ગયો છે, કારણ કે કિશનને 24 કલાક દેખરેખની જરૂર છે.
પરિવારે અત્યાર સુધીમાં સારવાર પાછળ અંદાજે $10 લાખ એટલે કે 8 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે. તેમ છતાં કિશન ક્યારેય પણ પહેલા જેવો સાજો થઈ શકશે નહીં. કિશનની માતા મંજીના અને બહેન કૃષ્ણાએ કોર્ટમાં રડતા રડતા પોતાની વેદના ઠાલવી હતી કે તેમનું ઘર અને ધંધો બધું જ છૂટી ગયું છે. આ કેસમાં હવે એક મોટો લોસૂટ એટલે કે કાનૂની દાવો પણ કરવામાં આવ્યો છે. પટેલ ફેમિલીએ ન્યૂયોર્ક શહેર અને મેયર એરિક એડમ્સ સામે પણ કેસ કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે NYPDને ખબર હતી કે અધિકારી ટ્રાન માનસિક રીતે બીમાર એટલે કે PTSDથી પીડાતો હતો અને તેને દારૂ પીવાની લત હતી. તેમ છતાં તેને હથિયાર સાથે નોકરી પર રાખવામાં આવ્યો. આખી ઘટના ન્યૂયોર્ક પોલીસ વિભાગની બેદરકારી પર પણ મોટા સવાલો ઊભા કરે છે. કિશન જે પોતાના લગ્નની તૈયારી કરી રહ્યો હતો તે આજે વ્હીલ ચેર પર જિંદગી વિતાવવા મજબૂર છે. આ કિસ્સો માત્ર એક ગુનાની વાત નથી, પણ એક એવી સિસ્ટમનો ચહેરો છે જેણે ટિકિંગ ટાઈમ બોમ્બ સમાન અધિકારીને રોક્યો નહીં અને એક હસતા રમતા ગુજરાતી પરિવારની ખુશીઓને ગોળીઓથી વીંધી નાખી.